હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે કચ્છનું પ્રખ્યાત કચ્છી કડક બનાવશું। એના માટે મેં કઢાઈ ગરમ કરવા મૂકી છે। કઢાઈની અંદર 3 ટીસ્પૂન જેટલું તેલ મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલું જીરું, અડધી ટીસ્પૂન જેટલી રાઈ, 1/2 ટીસ્પૂન જેટલી હિંગ। આપણા ખડા મસાલા સતળાઈ ગયા છે એટલે મેં 3 ટીસ્પૂન જેટલો દાબેલીનો મસાલો લઈ લીધો છે। એને પણ આપણે સાતળી લઈશું। દાબેલીનો મસાલો આપણો સતળાઈ ગયો છે એટલે મેં 1 કપ જેટલી ટમેટાની પ્યુરી લઈ લીધી છે। ટમેટાની પ્યુરી કૂક થાય એના માટે અડધી ટીસ્પૂન જેટલું મીઠું। હવે ટમેટામાંથી સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી હું પ્યુરીને કૂક કરી લઈશ। હવે મેં 1 ટીસ્પૂન જેટલી આદુ અને લસણની પેસ્ટ લઈ લીધી છે। આપણે મિક્સ કરી લઈશું અને થોડાક આપણે બેઝિક મસાલા કરી લઈશું। પોણી ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન જેટલું હળદર પાવડર, અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન જેટલો કચ્છી કડકનો મસાલો। આપણે બધા જ બેઝિક મસાલાને મિક્સ કરી લઈશું। હવે મેં 8 કે 10 નંગ જેટલા બટેકા લઈ લીધા છે બાફેલા, એને મેં મેશ કરી લીધા છે। હવે એ બટેકાને આની અંદર આપણે એડ કરશું। હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું। બધું મિક્સ થઈ ગયું છે એટલે 1 કપ જેટલું મેં નોર્મલ ગરમ પાણી લઈ લીધું છે। ને હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું। ઉપરથી આપણે ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરશું ને આપણે ગેસ બંધ કરી નાખશું। બટર કડક બનાવવા માટે મેં 3 નંગ જેટલા બટર લઈ લીધા છે ને હું મીડિયમ સાઈઝના ટુકડા કરી લઈશ। કડક બનાવવા માટે મેં મોટું એક વાસણ લઈ લીધું છે। એની અંદર આપણે જે બટરના ટુકડા કર્યા એની અંદર હું 2 કપ જેટલા બટર એડ કરીશ। હવે આપણે શાક એડ કરશું, આપણે જે શાક બનાવ્યું એ। હવે આપણે મિક્સ કરી લઈશું એને। આપણું મિક્સ થઈ ગયું છે એટલે હવે આપણે ખજૂર આમલીની ચટણી એડ કરશું। આપણે 3 ટીસ્પૂન જેટલી ખજૂર આમલીની ચટણી એડ કરશું।
ગ્રીન ચટણી 2 ટીસ્પૂન જેટલી, એક ટીસ્પૂન જેટલી લસણની ચટણી, ઉપરથી આપણે ડુંગળી સ્પ્રિંકલ કરશું, ટમેટા સ્પ્રિંકલ કરશું, મસાલા સિંગ સ્પ્રિંકલ કરશું ને સેવ થોડીક એડ કરશું ને ઉપરથી ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરશું. બધું મિક્સ કરી અને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈશું. સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લીધું છે. ઉપરથી આપણે ખજૂર આંબલીની ચટણી, ગ્રીન ચટણી, લસણની ચટણી, ટમેટા સ્પ્રિંકલ કરશું, ડુંગળી સ્પ્રિંકલ કરશું, મસાલા સિંગ સ્પ્રિંકલ કરશું, ઉપરથી આપણે ઝીણી સેવ સ્પ્રિંકલ કરશું. ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરશું. કચ્છનું ફેમસ કચ્છી કડક આપણું તૈયાર થઈ ગયું છે. આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે કચ્છનું પ્રખ્યાત કચ્છી કડક કેવું બન્યું છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો. નમસ્તે ફ્રેન્ડ્સ.